અમદાવાદના નવા પદાધિકારીઓ માટે ભાજપની કવાયત છે। અમદાવાદ કોર્પોરેશનના 5 હોદ્દેદારોનું નામ પસંદ કરવા કવાયત થઈ રહી છે, જેમાં મેયર, ડેપ્યુટી મેયર, પક્ષના નેતા, દંડકના પદ માટે સેન્સ લેવાશે। સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પદ માટે પણ સેન્સ લેવાશે। શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન છે। સંકલન બાદ દરેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર થશે। પેનલ તૈયાર કરી પાર્લામેન્ટરી બોર્ડને મોકલી દેવાશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં નામો પર આખરી મહોર લાગશે। તો શહેર ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયાનું આયોજન કરાયું છે। સંકલન બાદ દરેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર થશે, કારણ કે ખૂબ જ મહત્વપૂર્ણ છે। અમદાવાદમાં કોણ બનશે મેયર, રાજકોટ, વડોદરા, સુરત જે મોટા કોર્પોરેશન છે એમાં મેયર કોણ બનશે તેની ચર્ચાઓ તેજ થઈ ગઈ છે। તો આ તરફ રાજકોટમાં ભાજપ દ્વારા પદાધિકારીઓ માટે સેન્સની પ્રક્રિયાઓ શરૂ થઈ છે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન માટે સેન્સ લેવાશે। પૂર્વ સાંસદ નટુજી નિરીક્ષક તરીકે કામગીરી કરશે। પ્રદેશ મંત્રી સીમા પટેલ પણ નિરીક્ષક તરીકે કામગીરી કરશે। પોરબંદરના પૂર્વ પ્રમુખ નિલેશ ઓડેદરા પણ જોડાશે। રાજકોટમાં કોણ બનશે મેયર અથવા કોનો બનશે મેયર, આ સૌથી ચર્ચામાં છે। ગૌરવ અમર સાથે જોડાઈ ગયા છે રાજકોટથી સીધા। ગૌરવ, એક તો કોણ બનશે મેયર, એક અને કોનો બનશે મેયર, કયા ધારાસભ્યનો મેયર બનશે, શું કોઈ સાંસદનો મેયર બનશે, આ ચર્ચાઓ રાજકોટની અંદર થઈ રહી છે। કોના હાથ આપ જોઈ રહ્યા છો કે મજબૂત છે ને ઉપર છે? ગૌરવ, ચોક્કસ જ જનક, રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને 65 બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે તે કોર્પોરેટર છે બન્યા છે ને હવે મેયર કોણ બનશે તેને લઈને મનોમંથન છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે। જે રીતના પ્રદેશના જે નેતાઓ છે કે તેઓ સેન્સ લેવા માટે થઈને નિરીક્ષક તરીકે આવ્યા છે અને આજે સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે। વોર્ડ વાઇઝ જે મહામંત્રી હોય, વોર્ડના પ્રમુખ હોય અને સાથે સાથે વોર્ડનામાંથી જે ચૂંટાયેલા કોર્પોરેટરો છે તેઓ પોતાની સેન્સ દેવા માટે આવ્યા છે અને 3 નામોની પેનલ છે તે પદાધિકારીઓ માટે થઈ અને તૈયાર કરવામાં આવશે અને આ 3 નામો છે તે પ્રદેશની અંદર મૂકવામાં આવશે। રાજકોટ શહેર ભાજપની અંદર જે રીતના નિરીક્ષકો આજે સેન્સ લેવા માટે આવ્યા છે, રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડકના પદ માટે તેના સેન્સની પ્રક્રિયા છે તે ચાલી રહી છે અને આ જે નામો છે તે પાર્લામેન્ટરી બોર્ડની અંદર ચર્ચા કરવામાં આવશે અને ત્યાર પછી મોહર છે તે મારવામાં આવશે। ચૂંટણીના પરિણામો બાદ જે રીતના તમામ જે 72 ઉમેદવારો છે કે તેઓ અત્યારે સેન્સ માટે થઈ અને અત્યારે શીતલ પાર્ક કમલમ કાર્યાલય ખાતે પહોંચી ચૂક્યા છે। આપણી સાથે સૌરાષ્ટ્રના મીડિયા ઇન્ચાર્જ રાજુભાઈ ધ્રુવ છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, કઈ રીતની પ્રક્રિયા ચાલી રહી છે અને કઈ રીતના નામ પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવતું છે? સમગ્ર રાજ્યમાં અત્યારે નિરીક્ષકો પહોંચી ગયા છે, મહાનગરોમાં પહોંચી ગયા છે। જિલ્લા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જે રીતે આવી અને આયોજનબદ્ધ રીતે એનું એમ કહે છે સંકલન કરવામાં આવ્યું અને ત્યારબાદ ભારતીય જનતા પક્ષ એના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ અમારા જગદીશ વિશ્વકર્માજીના નેતૃત્વમાં જે રીતે પક્ષ આયોજનબદ્ધ રીતે જાય છે એ આયોજનના ભાગરૂપે આજે રાજકોટ ખાતે 3 નિરીક્ષકો આવ્યા છે। અત્યારે રાજકોટ મહાનગરના કોર્પોરેટરની સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। ચૂંટાયેલા કોર્પોરેટરો પોતે આજે એમની સાથે વાત કરશે, અભિપ્રાય આપશે। અપેક્ષિત શ્રેણીના તમામ લોકોને આજે નિરીક્ષકો સાંભળશે અને ત્યારબાદ પાર્લામેન્ટરી બોર્ડમાં આ અહેવાલ રજૂ કરી અને યોગ્ય નિર્ણય કરવામાં આવશે। કેટલા સમયમાં જાહેરાત થતી હશે રાજુ? અત્યારે ચાલી રહ્યું છે અને 5-6 તારીખ એટલે એક હું માનું છું કે 9-10 તારીખની આસપાસ, 10-11 તારીખની આસપાસ એ પાર્લામેન્ટરી બોર્ડ નક્કી કરશે। પરંતુ અમે અત્યારે સમયબદ્ધ રીતે, શિસ્તબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ। એક જે પક્ષે સમય નક્કી કર્યો એ નિશ્ચિત સમયની મર્યાદામાં તમામ પ્રક્રિયા ચાલી રહી છે। ચોક્કસ જ સેન્સ લેવાની પ્રક્રિયા છે તે અત્યારે અહીં ચાલી રહી છે અને જે રીતના ખાસ કરીને મેયર પદ માટે થઈ અને જે રીતના નિમણૂક છે તે કરવામાં આવતી હોય છે, ખાસ કરીને જે રીતના
અત્યારે આખી પ્રક્રિયા છે તે ચાલી રહી છે. ને જે રીતના જે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે વોર્ડ નંબર 2ની અત્યારે સેન્સ લેવાની પ્રક્રિયા છે તે અત્યારે ચાલી રહી છે. કોનો બનશે મેયર તે આપનો જે પ્રશ્ન હતો તે પ્રશ્નને લઈને આપને જણાવવા માંગીશ કે જે ધારાસભ્યો છે તેમને પણ પોતાના નિરીક્ષકો છે કે તેમની સમક્ષ પોતાને સેન્સ છે તે આપવાની રહેતી હોય છે અને પોતાના જે લાગતા વળગતા કોર્પોરેટરો છે તેમના નામ છે તે તેમને આપવાના રહેતા હોય છે. આ જ પ્રકારે સાંસદ સભ્યો છે તેમાં રાજ્યસભાના સાંસદ અને લોકસભાના સાંસદ બંનેની જે પણ નામ છે તે પૂછવામાં આવતા હોય છે અને ત્યાર પછી આખરી મોહર છે તે મારવામાં આવતી હોય છે. આ વખતની વાત કરવામાં આવે તો રાજકોટ શહેરના મેયર તરીકે સામાન્ય પુરુષનું રોટેશનની અંદર રોટેશન છે તે આવ્યું છે અને તેને કારણે સામાન્યમાંથી પુરુષની પસંદગી છે તે કરવામાં આવશે અને તેને લઈને મનોમંથન છે ચાલી રહ્યું છે. તેની અંદર વાત કરવામાં આવે તો બ્રાહ્મણ સમાજમાંથી ઉમેદવારો છે તે પસંદ કરવામાં આવી શકે છે. સાથે સાથે પાટીદાર સમાજમાંથી પણ કડવા અને લેવવા બંને પાટીદાર સમાજમાંથી નામોની પસંદગી છે તે કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે. જો બ્રાહ્મણની પસંદગી કરવામાં આવે તો સામે સ્ટેન્ડિંગ કમિટીનું જે ચેરમેનનું પદ છે તે ઓબીસી સમાજના ફાળે જાય તેવી પણ પૂરી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને તમામ સમાજને આવરી અને આ જે 5 પદ છે તેના માટે પસંદગી કરવામાં આવે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. કારણ કે જે રીતના ટિકિટની ફાળવણી કરવામાં આવી ને ત્યાર પછી એક બાદ એક સમાજ જે રીતના નારાજ થયા હતા ને તે નારાજગી ખાળવા માટે થઈ અને ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી આ જે 5 પદો છે તેની અંદર તમામ સમાજને આવરી લે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. જી જનાબ. ગૌરવ, આપની પાસે ફરીથી આવીશું. આભાર. તો રાજકોટમાં સામાન્ય પુરુષ માટે આ હાલમાં મેયર પદ માટે દાવેદારી થઈ રહી છે. જોઈએ છે કે હવે કોના ફાળે આ જાય છે.